હા તો મિત્રો આજે આપણે પહોંચી ગયા હતા મારુતિ સુઝુકી કંપનીના શોરૂમમાં અને મિત્રો ખાસ કરીને સૌથી વધારે ચાલતી એવી મારુતિ સુઝુકી કંપનીની કેરી ગાડી જે સૌથી વધારે ચાલે છે લોડિંગમાં અને એકદમ સસ્તી એવી નજીવી કિંમતમાં આ ગાડી ચાલે છે તો સીએનજી વેરિયન્ટ છે અને મિત્રો આપણે પહોંચી ગયા હતા મારુતિ સુઝુકીના શોરૂમે આ ગાડીનું રિવ્યૂ લેવા માટે। મિત્રો આ ગાડીમાં શું શું વિશેષતાઓ આવે છે બધી માહિતી આપણે આ જ વિડીયોમાં છેલ્લે સુધી જોઈશું અને મિત્રો કેટલી તમારે ડાઉન પેમેન્ટ ભરવું પડશે અને મિત્રો આ ગાડીમાં કેટલી તમારે હપ્તો આવશે અને શું છે બધી માહિતી ચેક કરશી। સૌથી પ્રથમ આના ટાયર જોઈ લેશી તો 155R13 નંબરના એલટી ટાયર આવશે આ ગાડીમાં। કેરી સુપર કેરી છે જે મારુતિ સુઝુકી કંપનીની સીએનજી ગાડી છે અને મિત્રો આમાં શું શું ફેરફાર કરેલો છે કંપનીએ એ પણ તમને જણાવશું। 2026માં જે ડિસેમ્બર મહિના અત્યારે 25ના ડિસેમ્બર મહિનાથી લઈને ફેરફાર થઈ ગયો છે એટલે બ્રેક સિસ્ટમમાં ઘણો બધો ફેરફાર થઈ ગયો છે। હવે અહીંયા વાત કરીએ તો ફ્યુલનું જો આ પેટ્રોલનું આ અલગથી અહીંયા આવે છે અને મિત્રો બાજુમાં સીએનજી ભરાવાનું આવે છે। જો તમે જોઈ શકો છો આ જે છે આ બોક્સ બ્લેક બોક્સ છે એમાં સીએનજી ભરવાનું આવે છે અને મિત્રો પાછળના ટાયર પણ તમને બતાવી દઈએ અને નીચે જો કમાન પણ કઈ રીતની આવે છે બધી વસ્તુ તમને વાત કરીશું આજે આ જ ગાડીની અને કેટલો હપ્તો આ ગાડી નવી લેવા માટે આવશે ને કેટલું ડાઉન પેમેન્ટ આવશે એની પણ વાત કરી દેશી। અંદરની વાત કરીએ તો અંદર જો સેમ ટુ સેમ વસ્તુ છે એટલે 120ની ટોપ સ્પીડ છે આમાં ને સેમ ટુ સેમ વસ્તુ અંદર આવેલી છે અને ત્યાર પછી વાત કરી દઈએ તો મિત્રો આ ગાડીમાં તમને સીએનજીનું ઓપ્શન કંપની ફિટિંગ જ મળવાનું છે અને મિત્રો અંદરની એ સુવિધામાં જો અંદર કેબિનની અંદર બીજી બધી વસ્તુ તમને જોવા મળે છે એ જેક ને પાના ને એવું બધું સાથે આવે છે જેથી કરીને આ જે કંપની જે સાથે સામાન આપે છે એ બધી વસ્તુ આવે છે અંદર। અને મિત્રો વાત કરી દઈએ કેરી ગાડીની તો મિત્રો આ સીએનજી કંપની ફિટિંગ ગાડી છે અને આની કિંમત કેટલી રહેવાની છે બધી માહિતી આપણે આપવાના છીએ અને 625 કિલો વેટ ઉપાડી શકે છે આ ગાડી। અને મિત્રો અહીંયા જો તમને આ લેબલ પણ મારુતિ સુઝુકી કંપનીનું તમને બતાવી દઈએ કે આમાં પાર્સિંગ પણ આવી જાય છે। આમાં 3 વર્ષ સુધીનું જે પાર્સિંગ છે એ આવી જાય છે સીએનજી ટેસ્ટિંગનું અને ત્યાર પછી જો પાછળથી કંઈક આવી દેખાય છે અને સીએનજીનું લોગો પણ પાછળ આપી દીધો છે। ત્યારબાદ કેરીનું જો આવી રીતે મારુતિ સુઝુકી કંપનીને કેરીનું આવી રીતે લખેલું આવે છે। ત્યાર પછી નીચે સ્ટેપની સ્પેર ટાયર નીચે આપી દેવામાં આવેલું છે ને 4 રિવર્સ સેન્સર આપ્યા છે। કદાચ કોઈ પાછળ રિવર્સમાં હોય ને કોઈ અડેવાની હોય ગાડી તો અગાઉ ગાડીમાં આ સેન્સર પણ આપી દીધા છે। હવે 2026માં આ ગાડીમાં બધી વસ્તુ અલગ અલગ આપી દીધી છે અને ESP ખાસ કરીને બ્રેક સિસ્ટમ આપી દીધી છે જેની તમને વાત કરશી આપણે એને તમને લાઈવ ડેમો પણ વિડીયોમાં છેલ્લે તમને બતાડશું કે કેવી રીતે બ્રેકિંગ સિસ્ટમ જે ESP નવું સિસ્ટમ નાખેલી છે એનાથી હવે આની બ્રેક બહુ સારી એવી થઈ જવાની છે। મિત્રો અત્યાર સુધી ઘણી બધી ફરિયાદ હતી કે કેરી ગાડીમાં બ્રેક ઓછી લાગવાની ઘણી બધી ફરિયાદ હતી પણ હવે એ સોલ્ટ આ કંપનીએ જોઈને સોલ્વ કરી નાખેલું છે। અમે ટેસ્ટ ડ્રાઈવ પણ ગાડીની લીધી છે એટલે અમને ખાસ કરીને જોવા મળ્યું કે હવે બ્રેકિંગ સિસ્ટમ પણ બહુ સારી એવી થઈ ગઈ છે આ કેરી ગાડીમાં। અને મિત્રો તમે જોઈ શકો છો એ પ્રમાણે બંને બ્રાન્ડ ન્યૂ ગાડી છે અને આપણે કંપનીના શોરૂમેથી આપણે રિવ્યૂ લીધું છે અને બ્રેકિંગ સિસ્ટમમાં ઘણો બધો ફેરફાર થયો છે એ તમને દેખાડી કે ESP સિસ્ટમ શું છે। હવે જો ESP સિસ્ટમ તમને આમાં દેખાડશી કે ESP સિસ્ટમથી હવે કંપનીએ કેટલો ફેરફાર કરેલો છે ગાડીમાં કેમ કે પહેલેની જે ગાડી હતી એમાં બ્રેક નહોતી લાગતી ને સ્લીપ બહુ થતી હતી અને રોલ બહુ થતી હતી ગાડી। હવે જો આ ESP વાળી ગાડી છે ડાબી સાઈડની અને લાલ કલરની જે એ વગર ESP વાળી છે। હવે મિત્રો આની બ્રેક સિસ્ટમ મારશી અથવા કાવું મારશી તો ESP વાળી ગાડીને કાંઈ તકલીફ નહીં થાય વગર ESP વાળી ગાડીમાં આવી તકલીફ થતી હતી એટલે મિત્રો ખાસ કરીને કંપનીએ ESP બ્રેકિંગ સિસ્ટમ અને ESP સેફ્ટી જે છે સિસ્ટમ એ નાખી દીધી છે। બ્રેકિંગ સિસ્ટમ પણ આની બહુ સારી એવી થઈ ગઈ છે જેથી કરીને કંપનીએ ઘણું બધું ધ્યાનમાં રાખીને આ ગાડીમાં આ બ્રેકિંગ સિસ્ટમમાં સુધારો કરેલો છે અને ESP સિસ્ટમ નાખેલું છે। તમે જોઈ શકો છો લીલો છે ESP સિસ્ટમવાળું છે અને રેડ કલરનું જે દેખાય છે એ ESP વગરનું છે જેથી કરીને તમને તકલીફ પડતી હતી। હવે એન્જિનની વાત કરીએ તો 1996 સીસીનું એન્જિન આવશે અને 72 BHPનો પાવર આવશે મેન્યુઅલ ગિયર આવશે અને માઇલેજની વાત કરી દઈએ તો સીએનજીમાં 23.24ની માઇલેજ આપશે સીએનજી ફ્યુલમાં અને સિટિંગની પાર્સિંગ કેપેસિટી આપણે બે જણાનું પાર્સિંગ આવશે ગાડીમાં
એટલે કદાચ આપણે માણસો ભરીને જાય તો 2 જણાનું જ પાર્સિંગ આવે છે ગાડીમાં. ત્યાર પછી વાત કરી દઈએ એક શોરૂમ કિંમતની. તો મિત્રો આ રાજકોટ ગુજરાતનું એક શોરૂમ કિંમતની વાત કરીએ તો 6,40,000 રૂપિયા છે અને આરટીઓ જે છે એ 38,426 રૂપિયા છે અને ઇન્સ્યોરન્સ એટલે કે વીમો 35,664 રૂપિયાનો આવશે. એટલે ટોટલ ઓન રોડ રાજકોટમાં 7,14,538 રૂપિયામાં ઓન રોડ ગાડી થઈ જવાની છે તમારે. એટલે મિત્રો આ રોકડા રૂપિયાની કિંમત છે. હવે વાત કરી દઈએ ડાઉન પેમેન્ટની. તો 99,000 રૂપિયા ડાઉન પેમેન્ટ તમારે ઓછામાં ઓછું આ ગાડીમાં ભરવાનું રહેશે. ત્યાર પછી તમને 10% લેખે વ્યાજ ચૂકવવાનું રહેશે ને ત્યાર પછી વાત કરી દઈએ તો 60 હપ્તાની લોન થાય તો મિત્રો 5,98,000 રૂપિયાની લોન થાય. એમાંથી તમારે ટોટલી કેટલો હપ્તો આવશે એની વાત કરી દઈએ તો ટોટલ પેમેન્ટ તમારે 6,49,000 રૂપિયા ભરવાનું રહેશે અને ટોટલ એક્સ્ટ્રા પેમેન્ટ તમારે વ્યાજદર જે 5 વર્ષનું વ્યાજદર 1,50,000 વધારે ભરવાના રહેશે. ત્યાર પછી 10,827 રૂપિયાનો આમાં હપ્તો આવી જશે. મિત્રો તમારે બીજી કોઈ પણ ગાડી તમારે લેવાની હોય, 4 વ્હીલ લેવાની હોય કે બીજી કોઈ પણ ગાડી લેવાની હોય એનું રિવ્યૂ જોતું હોય તો અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી લખીને મોકલો કે અમારે આ ગાડીનો રિવ્યૂ જોઈ છે. તો જરૂરથી એ શોરૂમે અમે જઈને તમારા માટે એ ગાડીની બધી માહિતી લઈને આપણે આવી જવાના છીએ એક નવો વિડીયો, જેથી કરીને તમારે જે ગાડીની માઇલેજ જાણવી હોય, જે પણ નવી ગાડી લેવાની હોય એ ગાડીની માઇલેજ અને બીજી બધી માહિતી આપણે એ વિડીયો બનાવશી જરૂરથી તમારા માટે ખાસ કરી. તો આ વિડીયોને આગળ શેર કરો અને આવી કોઈ પણ નવી ગાડી તમારે લેવાની હોય, કોઈ પણ કંપનીની 4 વ્હીલ લેવાની હોય કે કોઈ પણ લોડિંગ વાહન લેવાનું હોય એનું રિવ્યૂ લખીને અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો, જેથી કરીને ટૂંક સમયમાં જ અમે એનો રિવ્યૂ લઈને આવી જશે તમારા માટે. અને મિત્રો ખાસ કરીને આ વિડીયોને આગળ શેર કરો, જેથી કરીને કોઈ ભાઈને ગાડી લેવી હોય તો એના સુધી પહોંચી શકે. અમારા વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરો અને બેલ આઇકન પર જરૂરથી દબી દો, કારણ કે આવા નવા વિડીયો અમે ઘણા બધા આગળ પણ બનાવવાના છીએ અને ઘણા બધા રિવ્યૂ લેવાના છીએ. બધી ગાડીના રિવ્યૂ મળી જશે.